भक्ति करो पताल में प्रगट होया का जाबी दुबी कोई दिन आ रहे और तुम कस्तूरी पारसना प्रताप थी जो कंचन बने तलवार त्रण गुणे ना कोई दी ना मटे आ तो मार धार ने आकार। एक संत वाणी में कहे छे पारसना प्रताप थी जो कंचन बने तलवार त्रण अवगुण एना कोई दी ना मटे मार धार ने आकार। संतोए छे ने शब्दों पर પડદો રાખ્યો છે શું કામ માણા કઈક મહેનત કરે પાદરી ઉઘાડી જો આપણે આ વાતો કરી એવી રીતે જો વાણી હોત ને તો વાણીની કોઈ કિંમત જ ન રહે આ મંથન કર્યા વગર હુજે જ નહીં સમજાય જ નહીં। पारसना प्रताप थी कंचन बने तलवार त्रण अवगुण एना कोई दी ना मटे मार धार ने आकार। लोढ़ा ने पारस में डेड़ो ने એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે પણ માણા નો એને પારસ में डेड़ो तो माणा થઈ જાય। માણા ને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત વાણી માં કહે છે ज्ञान छोड़ी ले कोई जो हाथ में सदगुरु बने जो सोनार तो त्रण गुण एना मटी जा आ तो मार धार ने आकार। सती तोरल जेवा जो बापू समर्थ सदगुरु मळे ने तो माणा थवा एवुं छे। बाकी ज्यां जाऊं या बधा बायों चढ़ावे कोनी पासे वात करवी। तलवार होय ने तलवार लोठानी होय एने पास में એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને નો ફરાય ભૂંડા લાગો। એને તો અગ્નિમાં તપવું પડે એરણના ઉપર ચડી અને ઘણના ઘા ખાઈને દાગીનો બને ને પછી બાપુ દાગીનો બનવા માટે તો કાંઈક એરણ ઉપર ચડીને ઘા ખાવા પડે। એમ નામ તો એ ઉભા વાહાડા જેવા કેટલાય રખડે કોઈ ધણી નથી થતું કોઈ ઓળખતું નથી। એમ નથી દુનિયામાં બાપુ છે ને મહેનત કરવી પડે નામ ના જોતી હોય તો લોટાના સણ્યા સાવવા પડે। એક વાણી કહે છે ને કે ભક્તિ કેવું ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી। આ મોતીની શું વાતો છે? મોતીની ઉપમા મહાપુરુષોએ ઘણા ભજનમાં કરી છે તમારે જોવું હોય તો જોવાની। એક વાણી કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ। એક વાણી કહે છે ગુરુ ગમતી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા। એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે। એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના। એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગરમાં મોતી। આ મોતી છે શું बापू होसरियो जो वायला पडाल विया जाए तैया नक्की थाय। एम नाम नथी आ तारा बुद्धीना गाळिया थया ने कोई बोलवा ज नथी देतुं। एक्चुअली आवुं काई होय ज नहीं मरी जशो। एक्चुअली ना दीकराओ एक दी तमारे आय आववुं पड़शे। जीव छे ने शिवमांथी जुदो पड़ेलो टुकड़ो छे। जीवने ने शिवने एक करवा माटे जरूर भजन नहीं पड़े। बुद्धिथी विज्ञानथी पैसाथी जीव शिव एक न थाय। लखवुं होय ने लखी लेजो गमे एटलुं भणવું એટલું ભણી લેજો। जीव ने शिव ने एक करवा माटे जरूर भजन नहीं पड़े। तो भजन कोने क्यों छो तमे? आ तो मनोरंजन से आने भजन नो कहेवाय। मारा मारा मत प्रमाणे कहूं छुं तमने हुजतुं होय तो बरोबर छे। आ मनोरंजन से आ भजन नथी। गंगा सतीए बापू श्वासानो हिसाब मार्यो।
21,600 સુવાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. શું લેવા હડીએ સડ્યા છો બધા? તમે તમને પૂછો ને હું કોણ છું, અંદરથી અવાજ આવશે, અંદરથી બધું તમને જવાબ દેશે. પણ કોઈ ભૂખ્યાને બટકું રોટલો નથી દેવો. શું આમાં તમને મને હુજે? એમાં સિટીમાં તમે જો, સિટીમાં ઓલે સોસાયટીમાં માગણ આવે ને તો બિચારા એમ કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો. તો ઓલા કે આગળ જા, આગળ જા. આગળ તારા જેવા જ છે ઠેઠ સુધી, બટકું રોટલો દે ને એકય નથી દે એવા. આગળ જા, આગળ ક્યાં ભોગાવામાં જાય? પણ ભૂખની ખબર જ નથી ભલામણા. મહાપુરુષોએ તમને મને બાપુ છે ને એક જીવન આપ્યું છે. મને તો એમ થાય કે અમૂલ્ય જીવન, જેનું મૂલ ન થઈ શકે. તમને ને મને હું તમને એક જ વાત કરું કે આપણે આપણામાં જોયું જ નથી કાંઈ. આ આપણા શરીરની ઈશ્વરે રચના કરી, કેવી કરી તમે જોવો તો ખરા. આપણે બહાર જ આંટા મારીશ. આ આંખું ભગવાને આપણને બે આપી. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. લો કેવી એને રચના કેવી કરી ને કે આ બે આંખોથી બે નો દેખો. હાઈવે માં ખટારા બે નો દેખાવા જોઈએ. ભટકાવી તે ખબર પડે, ભડે એમ લઈને આ તો એક જ હતો. કેવી રચના કેવી કરી છે. આપણે આમ નામ બોલ્યા જ કરવી. શું મારી પાસે કેસેટું ગોઠવી છે? આ શું છે? આ બોલે ને અવાજ આવે તમારા કાન સુધી સંભળાય. આ શું છે? ઈશ્વરે તમારી મારી રચના કરી. માન બાપનો વાવેલો છોડવો આ દુનિયામાં આવ્યો એક બાપુ વેંચનો, અને હરતો ફરતો છોડવાના મૂળિયા ક્યાં બાપુ આવડો મોટો છોડવો થયો. આનું કંઈક તો નક્કી કરવું જોઈએ ને આપણે. કાંઈ નક્કી કર્યું? અરે શું મારા રામ, જે આપણે ગોતવાનું છે રહી જાય. બાકી તો જાનવર પૂજાણા છે. સંતોના સથવારે રહ્યા ને, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. લો આપણું પાડો છે સારું નથી બોલતા. બોલો ગધાડા કરતા બે જ નથી. ગધાડાની આજ તમે માનતા રાખો અને બાપુ 3 દીમાં તમારું કામ થાય તો એક ગધેડા જેવું જાનવર બાપુ. એને કયા સંતનો શેડો અડી ગયો, કેવું ભજન અડી ગયું, તો હજી આપણને આંખ જ નથી ઉઘડતી. અરે જોવા જેવું છે ભલા, વિચારવા જેવું છે કઈક. તમને મને આ મોકો મળ્યો છે ને, તો આ બધા ભજન કરવાનો મોકો છે. તો બધા પૈસા અહીંયા ડોટ મૂકી, પૈસા 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 ફડાઈ ક્યાં થઈ જાય ત્યાં સુધી પૈસા જ કરે. અને ઝાઝા પૈસા છે ને આ રોગે એટલા છે. તમે જોજો બહુ પૈસા વાળા છે ને એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ના તેને બધું અહીંયા મગજમારી બધી હોય. બહુ પૈસાની બહુ ભી ન કરવી. પૈસા હારે જ રોગ આવે છે. આ ઝૂંપડામાં જો કઈ રોગ નથી, પૈસા જ નથી. આખા મલકમાં રોટલા માગીને ખાય, ગટરોમાં જ પાણી પીવે, તોય બાપુ આઠાની ટીકડી નથી લેવી પડતી. શું ઈશ્વર દયાળુ છે ને ખબર છે? આની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને. અને ઓલા પૈસા વાળા છે 8 દે બીપી મપાવે. બોલો. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું કાંઈ તો મર્યો. હવે આ પૈસા શું કરવા કહો? ને ઘણા એને કહેતા અત્યારે કે આ બધું ખોરાક બગડી ગયા ને દવાઈઓ વાળા થઈ ગયા ને આમ થઈ જાય. ત્યાં ઝૂંપડામાં રહે એવડે એમની શું દુકાનો બીજી છે? આપણે જે દુકાન લઈ અહીંયાથી નથી જતા એવડે, તો આપણને રોગ લાગે ને એમને જેમ ન લાગે. એ પ્રકૃતિ હારે જીવે છે ને આપણે આપણી બુદ્ધિથી જીવવી છે, એટલે આપણે દુઃખી છે. પ્રકૃતિ મારો કહેવાનો મિનિંગ આપણો દેહ છે ને, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વોનો દેહ છે. આ દેહને બાપુ શિયાળામાં થોડીક ઠંડી ખવડાવવી પડે, વરસાદમાં થોડોક પલાળવો પડે, ઉનાળામાં થોડોક તડકો ખવડાવવો પડે, તો જ તમારા શરીરનું લેવલ રહે. આવડા ઝૂંપડા વાળાને કઈ છે જ નહીં. એસી નથી, ખાટલો નથી, પંખો નથી, બારણું નથી, કાંઈ છે જ નહીં બાપુ. એ પ્રકૃતિ હારે જીવે છે. અને આવડા અમને જે વરસાદના ઠેકાણા ન હોય ને ત્યાં રેનકોટ ને સતરિયું ના ને તે બધું તૈયાર, સાંટો નથી પડવા દેતા. બોલો. ઉનાળો હજી આવ્યો ને એસી ને બેસી ને બધું ચાલુ. ગાડીઓ એસી, મકાને એસી, કારખાના એસી, રૂમ એસી, બધું એસી. પછી રસ્તામાં જતા એમાં ગાડી બગડે, ખરો તડકો હોય ને, અને પછી આમ હેઠા ઉતરીને ઉભા રહે ને, બાફેલા બટાટા જેવા લાગે હશે. આપણે એમ થાય કે આવડા જીવ છે કે મરી જાય છે.
બાફેલું બટાટું જોવો ને એ 80 માં રહેતા હોય એ જોવો, અને આપણને કઈ થાય ગમે એવો તડકો હોય તો. પ્રકૃતિ અરે મહાપુરુષો એટલા માટે કહે છે કે તમારા દેહને 5 તત્વોનો બનાવેલો છે, એમાં ધરતી છે, આકાશ છે, પવન છે, પાણી છે, પ્રકાશ છે, એની હારે તમે જીવો ને તો જ તમારે. અત્યારે તમને કોઈ રોગ વધ્યા છે ને, વિજ્ઞાન ભલે વધ્યું પણ હવની બુદ્ધિ પ્રમાણે બધા મનાણા છે. આપણી આંખો આવતી હતી બંધ થઈ ગઈ, માણસ ટોલા પડતા હતી બંધ થઈ જાય. હું તો એમ કહું ટોલા હારા હતા, આ બધું વિજ્ઞાને બંધ કર્યું, અને બંધ કર્યા પછી શરીર આપણા દુખીએ છે એ તમને કહી દઉં. આંખોના મોતિયા ન ઉતારવા પડે, નંબર ન આવે, દાંત નહોતા પડતા, લ્યો આવળ્યો બાવળના દાંતણ કરતા હતા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો, થઈ જાય ગેબિયું જેવા મોટા. અરે ગઢાની બાપુ કોઠા હું જતી. અત્યારે કે ફિલ્ટરના પાણી પીવો ને, એસી ના પાણી પીવો ને, ફલાણા ફ્રીજ ના પીવો ને, પૂછડું પીવો. આપણા ખેડૂત હોય ને, વાવણી ટેમ હોય ને, બળદિયા આમ તલાવડામાં બળદિયા બે બળદિયા પીતા હોય, વચ્ચે ખેડૂત પીતો હોય, કોઈ દી રોગ થયો? આ તમારા મારા અનુભવની વાત કરું છું. ઢોર ભેગું પાણી પીતા હતા, કાંઈ ગળેલું નહીં, કોઈ ફ્રીજે નહીં, ફિલ્ટરે નહીં, કાંઈ નહીં, તો રોગ ન થયા. તમે બધું લાવ્યા પછી કેમ રોગ ગિર્યા? તોય કે વિજ્ઞાનની હરણફાળ, વિજ્ઞાનની નહીં, ઉપર જવાની હરણફાળ છે. અરે ચાલીને પસા વર્ષે તમે જુઓ તો 80 વર્ષના ડોહા જેવા થઈ ગયા. વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નહીં. આ લાઈટ હળગે ને વિજ્ઞાન છે. હું એમ કહું કે આ નથી જોતું તો આ મારું હાલે? મારા ઘરે તે પંખા છે, લાઈટ છે, ટીવી છે, આ બધું વિજ્ઞાન જ છે. બધાને હારે હાલ્યા વગર છૂટકો જ નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. અને સંસ્કૃતિ હારે જ્યાં સુધી હતા ને, ઘરમાં ખાવા હતું કે નહોતું પણ બાપુ શાંતિ હતી, શરીર તંદુરસ્ત હતા, ઘરના ઘી દૂધ હતા. અત્યારે તો તમે જો કોથળીઓનું ખાવાનું અને ઘરનું હોય ભરી જ દેવાનું કે પૈસા આવે ચાચા થોડાક દઈ દો, ઘરનું દઈ દો, ઓલું કોથળી વાળું પીસ્યું. સાચું ખાવાનું બાપુ વિચાર જ નથી થતો. કોને કહેવું આમાં? એટલે મહાપુરુષો વાણીમાં બધું ઘણી બધી વાત કરી છે, પણ તમારી જેવી મોજ હશે એવી કચ્છનો બારવટીયો જેસલ જાડો, જ્યાં મેં કીધું એમ ભજન બન્યા નહીં, બાપુ વાતો પડી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને સતી તોરલ બે વાયકમાં જ્યાં છે. અને રસ્તામાં એક પ્રસંગ બન્યો, જેતા ભગત ઘોઘા એ વાયકમાં ગયા અને રસ્તામાં પ્રસંગ બન્યો, તોરલ મુર્શિદ થઈ ગયા. વાત લાંબી છે પણ ટૂંકામાં કહું. જેસલને એમ થયું સતી તોરલ મુર્શિદ થઈ ગયા, વાયક ઝીલું છે, હું નહીં જઉં તો શું થાય, અને તોરલને અહીં એકલા મૂકીને જવું, કેવી રીતે જવું? વિચાર કરીને તોરલની ગાંહડી બાંધી. તોરલને ગાંહડી બાંધી જેસલ માથે લઈ અને ગતમાં આવ્યા. અને ગતમાં આવ્યા ને, ગાંહડી ઉતારી, ગત પૂછે છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમજી, આ બધા ગતના ગોઠી હતા. હું તો આજે એમ કહું કે ખોળિયા જુદા હતા ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ગત ગંગા એને કહેવાય. ઈ ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાંહડીમાં છે બધું. ઈ ગાંહડી ખોલી અને બધા આરાધ કરે છે. તોરલ જાગતા નથી. તેથી જાડેજો કહે છે કે લાવો એક તારો મારી પાસે. અને અહીંયા બાપુ જેસલે વાણી કરી, પીરજી પુકારે મુજા ભાવરા સતી, તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય. બાપુ ક્યાં જઈને વાણી કરીએ ભલામણા? હે ખાનારા તો મળવા જો ને, ઘણું ગુરુ મહારાજની મા બાપની કૃપાથી ઘણું છે, પણ બાપુ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો જોઈએ ને. આવો ડાયરો બેઠો હોય તો અમને એમ થાય કે અમારી પાસે અમારા આંતરડા તોડી નાખી ભલામણા. એટલે જાડેજો બાપુ રોતો રોતો ગાય છે, તોરલ આ ગત બેઠી છે, અને આનું જો પ્રમાણ નહીં આપો ને તો કાલ ગતને કોઈ માનશે નહીં, કોઈ ભજનને માનશે નહીં. અને તેથી જાડેજો રોતો રોતો ગાય છે. શું ગાય છે? આવા પીર રે
આવા જાનો ને એ સૂરજ તેનું તે દીનો અને ધણી મારા એ જી હતાયા આપરે આવા ફિર રે એ પુકારે મુજા આ એક જગ્યાએ મેં ભજન આ ગાયું હતું ને એમાં એક બાપા પછી આવ્યા મારી પાસે મને કે બાપુ એક તમને વાત પૂછું મેં પૂછો ને મને કે તમે કહો છો કે ધરતી નહોતી આકાશ નહોતું સૂર્ય નહોતું ચંદ્ર નહોતું એવું વાણીમાં કહો છો મેં કીધું હા તો કે જેસલ થયો એના 450 વર્ષ થયા જેસલ ને એ કે 450 વર્ષ થયા અને ચાંદણ સુરત ને તમે જેસલ ની તોરણ ની હારે જ્યાં વાત કરો મેં કીધું બાપા તમે સમજ્યા જ નથી ભજન જ નથી સમજ્યા અમારું વાયે માર્યું જીવ બધું મેં કીધું જેસલ સતી તોરણ ને યાદ કરાવે છે કે સૂરજ નહોતો ચાંદો નહોતો ધરતી નહોતી આકાશ નહોતો ને તેદી મારો ધણી હતો ને તેદી આ ધર્મ હતો એ જાડેજો યાદ કરાવે છે કે તો હશે મેં કહું તો લોહી પીધા વગરના સાના મને સાંભળે સાંભળો ને ઘરે જાઓ ને અરે સમજ્યા વગરના હોય ને હોય જ કરે રિયા અમે એક જગ્યાએ ભજનમાં ગયા ને તો હું ભજન ગાતો હતો જેઠેરામ બાપુની રચના છે વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો પધારો બાપુ સિયારામ મેં ભજન ગાયું કે વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો તે એક ભાઈ પૈસા નાખવા આવ્યા એ ગામનો મારો એક મિત્ર હતો ને મારી પડખે બેઠો હતો મને કે બાપુ આ કોઈ દી પૈસા નાખે નહીં પણ આજ પૈસા નાખે છે પધારો સીતારામ એટલે મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો આપણે બંધ કરી દઈએ કે ના તમતાર તમે ગાઓ ઘડીક તું બીજી વાર પૈસા નાખવા આવ્યો પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર ગયા ને તમારી વાંહે આવ્યો તે ઓલો મારો ભાઈ બંધ મને કે ઈ આને કે તું પૈસા કોઈ દી નાખ ને કે પૈસા હું નાખતો એ કે દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મજા આવી કે પૈસા નાખવું જ તે ને એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું ક્યાં બોલ્યો એ મને કે તમે ગાળ્યું દેતા જ થાય એટલે મેં કીધું હું ગાળ્યું નથી બોલ્યો મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો મેં કીધું સગનો કોળી નીચનો નહીં સંગનો કરીએ નીચનો એટલે તય ખબર પડી આ તો મેં ઉપરથી જાય છે તું મેં કીધું બીજાના વાહા ભંગવી નાખી હવે સમજાય નહીં તો બાપુ હોરા હોય થાય ને આ બોલવાનું પછી મારા ચીકડાયું મેં કીધું આ બોલવાનું ચાલુ કરો કે થોડું ઘણું સમજાય ભજન તો બાપુ એમ નામ સદગુરુ સિવાય બાપુ આ મગજમાં બેહે એવી વાત જ નથી સદગુરુ જેનો માથે હોય ને અને એ સદગુરુ બાપુ એવો જોઈએ હા બાકી ડેકોરેશન કરીને તમે હાલે જતા હોય માહિતી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો એનું કામ નથી રામ એ તો એવો સમર્થ સાધુ હોય ને બાપુ પછી ધોળા લુગડામાં હોય એવી કોઈ વાત નથી કે લીલા કે લાલ જોવે તમારું ભજન પાકે તેથી આંગળી પકડનારો તો ગમે તેથી મળી જાય જેસલની ઝૂંપડીએ 4 સાધુ આવ્યા હતા ભજન પાક્યું ને અત્યારે બધા કહે છે સાધુ આવ્યા 1,04,000 4 લાખ તો અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય ભજન ને બાબુ પથારી ફેરવી નાખી 4 લાખ લઈને આવ્યા હતા ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન પાકે દીધી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે ઈ જેસલની ઝૂંપડીએ 4 સાધુ આવ્યા હરિહર નું પૂછે છે તોરલ ને કહે છે અમારે હરિહર કરવું છે તેથી જેસલ બહાર ગામ ગયા છે અને એક મુઠ્ઠી દાણા ઘરમાં નથી અને જેસલ કીધું હતું કે આપણો આશરાનો ધર્મ નો જાય હોય ધ્યાન રાખજો એ કે હવે ઘરમાં દાણા નથી જેસલ નથી સાધુ આવ્યા શું કરવું પછી કીધું બાપુ બેહો હું આવું બજારમાં જાતી આવું બજારમાં જાય છે અને સધીરની હાટડી દેખાણી અને જો એક સધીરનો તમને એક દ્રષ્ટાંત આપું સધીર ની દુનિયા જે વાતો કરતી હોય બાકી સધીર ખરેખર છે ને એવો હતો જ નહીં આ તો દુનિયાને શું છે કે હલકી વાત કરવાનો બહુ શોખ થાય
આજના વાણિયા ઘામાં નો આવે, તેદુનો વાણિયો એ ઘામાં આવે. એનો એવો ઈરાદો જ નહોતો, પણ એનો ઈરાદો શું, એને ખોટા કર્મ કર્યા તે વાત એની પાકી હતી, એને એના કર્મ તો ધોવા જ હતા. પણ કોકે એને કીધું ને શેઠ ને કે શેઠ ઓલો આપણે જેસલ બારવટીયો નથી? તો કે હા. એ કે ચેકથી બૈરું ઉપાડી આવ્યો છે ને તે જેસલ ને બકરી જેવો બનાવી દીધો. અને આ બાપુ વાણિયાની જાય હોશિયાર. એ કે કચ્છનો કાળા નાગને જો બારવટીયાને જો બકરી બનાવી હોય તો એ બાઈ જેવી તેવી હોય નહીં. ઈ બાઈ નું મારે કામ છે અને ઈ બાઈ પાસે હું મારા કર્મ ધોઈ નાખું. બાપુ આટલો વાણિયો હોશિયાર હતો. એનો કોઈ બાપુ હલકો ઈરાદો નહોતો. અને કોઈ થાન ને ચોટીલાની વચ્ચે અવલિયા ઠાકર નું મંદિર છે. ત્યાંથી અવલિયા ઠાકર ની વાહે માંડવનું વીડ છે. માંડવના વીડમાં હું 2 મહિના જાતો. અહીંયા કણે એક મારો ભાઈબંધ એક ધૂણો ચેતન કરીને બેહતો. ચલ પૂછે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો. અને તેદી કચ્છનો કાળો નાગ બાપુ બળફની પાઇટ ઓગળી મીડ્યો, રોવા મીડ્યો. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે તો અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી ઝાટકા ફૂલી નથી ગયો એ કે. ત્યારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. વરી પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તમે આટલી મહેનત કરો છો તોય મારો કાળ ઉભો થાય, એને બેહવાનું કંઈક કરો. બાપુ જાડેજાને બાપુ બરફની પાઇટ જેવો કઈ નાખ્યો તોરલે. એટલો પાપી, એટલો કાળો નાગ, એક ઘાન 2 કટકા લોહીના ફુવારા ઉડાડે. ઈ તોરલ પહે બાપુ રોતો તો હજી મારો કાળ કેમ ઉભો થાય છે? તોરલ મારા કાળને કંઈક કર, મને મારા કાળને કંઈક કર. હજી મારો દરબાર માલપાથી ઊભો થાય છે, હજી માલિકોરથી મારું લોહી ઊભું થાય છે. તોરલ આનું શું કારણ? તમે મુંજાવમાં મારા સથવારે રહ્યો, હું તમને ન્યાલ કરી દઈશ. તોરલ કહે છે. પછી કહે છે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં કેવી રીતે જાય છો? એ કે જે થવું હોય થાય, બાકી મારે જવું પડે. તેથી કચ્છનો બારવટીયો તોરલ ને કહે છે મારા ખભે બેહી જાવ, હાલો હું મૂકવા આવું. બાપુ કોની પાસે વાતું કરી રામ ભલા? તોરલ મારા ખભે બેહી જાવ, હાલો હું રાતે મૂકવા આવું. વિચાર કરજો, કોઈ જીવ જાગતો ન હોય, રાણી ડિબાંગ રાત જામી હોય અને ટમરા ત્રામ બોલતા હોય. રાતના 2 વાગ્યાનો ટાઈમ હશે ને જેસલ ખંભે બેહારી નીકળ્યો. તેથી ચિત્ર કેવું હશે? મારા બાપ માલપા ઉતરો તો ખરા. છબાંગ મજો બગલા પાંડવા ઓગારામાં ખંભે બેઠા તોરલ વિચાર કરે કે વાહ જાડેજા, તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. મારા બાપ ઈ હતીરની હવેલી આવી અને હવેલીએ ઉતારી અને જેસલ તોરલ ને કહે છે કે સધીર મને જોઈશે ને તો પાછો બીશે. હવે હું જાઉં છું, તમારે આવવું હોય ત્યારે આવજો. અને જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાં વાણી નીકળી, સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી ભલામણા. કોની પાસે વાતો કરી? ઘણીએ પડી છે બાપુ, પણ હવે ખાનારા ન મળે તો ક્યાં નાખવું? એ તો માથે ધણી હોય ને બાપુ તો જ હુજે. અને માલકોર થી પીડા જાગવી જોઈએ, પીડા. હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો ને તો હનુમાન કોઈ દી જિંદગીમાં નો સાંભળે. એ તો રોજનો રિયાઝ હોય તો સાંભળે. હાકડીમાં આવે તો બધા માનતા મંડે કરવા.
હે તને નાળિયેર વધીરશું ને, હે તને આમ કરશું ને, હે તને આમ. પેલા નથી ઉઠતું. બસ આ માયલી દુનિયા છે રામ. ઓલો ધરતી કપ થયો દીધી બધા ખરાબ ઉપર ધૂન બોલતા. શ્રી રામ જય રમે બધા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આવડા બધા જગત આખી સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા, પણ ધરતી આમ કે આમ હિલો મારે તો એક પેલા રાતે ખાવા મળ્યા. આપણે એમ થાય સમાધાન કોણ કરી ગયું. હું તો ચારેક એકડો એકડો યાદ કરું, ચારેક આંટો મારતો રહેજે ભેગા રહે. અરે મારા બાપ આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત? હે અમે સુરનગર હતા બધા થોડા થોડી ગમે ક્યાં જવું, મુંબઈ સુધી ડગબગે મટ દોડવા. આ ફતે કોઈ દી ઈશ્વર ધારે તો બાપુ હાજે હતા નહોતા કરી નાખે મારા રામ. હમણાં નહોતું આ વરસાદમાં પંજાબ માંથી કે 3000 ભેંસું પાકિસ્તાનમાં વહી જાય તો તમને હોદ ઉપાડી જાય. પાકિસ્તાનમાં ઈ શું ભેંસું નહીં ગમે એ ભયું જાય. એની શક્તિ છે. વિશ્વ એને બનાવ્યું છે, સૃષ્ટિ એને બનાવી છે, મને તમને એને બનાવ્યા છે. એમાં તમારું મારું બળ ન હાલે. આ તો અત્યારે રિયા બધા બાયું સાડા મારી નાખું તો ચિંપા જાય છો મારી રે માઇલ પા જેટલાય રોવે. કઈ છે નહીં, આનંદ કરો, મજા કરો. બધા કોઈને બોલાવ્યા જેવા નથી. બોલો ને હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહાડો. હોડી પાણી વેચી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે. પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું. તો પેલા એક થયા હોય તો બુડે પછી એક થયું તો પેલા થયા હોય તો બુડવાનો વારો આવે. હાકડીમાં આવે તો જ હનુમાન ચાલીસા કહું ચાલુ થાય. બસ જીવન જીવવાની મજા. ઉપયોગ જો કોઈને થઈ ગઈ તો ઠીક છે, ન થઈ ગઈ તો નડવાનું કમસે કમ ન કરી. પડ્યા હોય ને ઊભા ન કરો, કઈ ઉભા હોય ને ધક્કા મારીને પાડો નહીં તો ઘણું. હા ઈશ્વર બાપુ નોંધ કરે છે. તમે નકર ઈશ્વર છે ને બધો બેઠો દયાળુ છે. ખવ કરે ને અહીંયા કઈ ખાવા ધાન નથી અને ખાવાના ભંડાર ફેરે. અહીંયા મેં કીધું દાળ ભાત સિવાય કઈ ખાવાની ના પાડે. હા ઈ 5 મણની બોરી જે લઈ શકે છે ને એ ઉપાડી ન શકતા. ઉપાડી શકે છે એવડે લઈ ન શકતા. એટલે ઈશ્વર તરાજુ લઈને બેઠો છે. પૈસા વાળા છોકરા દિવાળી નો તહેવાર જો હમણાં આવે ને બે એનો એક ફટાકડો લાવશે. ફોડી નહીં કે ફોડવાડું ઝૂંપડામાં થાકર છે. તમારે જોઈ લેવા. કારણ કે આમને પૈસા આપ્યા, ઓલા અમને સિગર આપી. એ ભગવાન કે આ ભલે લઈ આવ્યા એ ફોડી ન થકવાના. એ ઓલા ઝૂંપડા વાળા એમ કે તું ફોડી કઈ કે લાય બાકા નો હું ફૂટે. જળ લઈને દિવાળી મૂકે ફૂટે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો ઈમ રાજી થાય. ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો ઈમ રાજી થાય. ભગવાનને ખબર છે આ બિચારો 10 રૂપિયા વાળો ફોડાઈ કોને લાવી શકું. એ કે ભલે ને આવડા લાવ્યા ફોડશે તો કે આવડા જ તે. ઈશ્વર દયાળુ છે મારા. બધાની નોંધ કરે છે બેઠો બેઠો. પણ હું તો એમ કહું કે હાથમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં રહેતા હોય, લુગડા વગેરેના છોકરા બહાર ધોળીમાં રમતા હોય, ત્યાં જઈને કોક દીક પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. એ લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ન બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને તો એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને અને એ તેલમાંથી જે ઢેબરા બને ને એ લુગડા વગેરેના છોકરા ખાઈને એના પેટમાં જાય અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારો બાપ બાપુ ચોકડી નો મારી શકે. એની આંતળી બાપુ તમારા કામ કરી દે. કરવાની જરૂર તો આ છે. પૈસા વાળાને નોય હોય સલામું મારવી પડે કે આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા. એને કે નડે એવું હોય નોય હોય સલામું મારવી પડે. હા સાહેબ કે આખા મલકના ગાળિયા કર્યા હોય. બધી આપણને ખબર, ગામમાં રહેતા હોય ન ખબર હોય પણ નોય હોય નડે નહીં એટલે આપણે મારવા પડે. સમયની બલિયારી બાપુ મહાપુરુષોએ આપણી તો છે ને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. એવા મહાપુરુષો બાપુ આ ધરતી ઉપર થયા છે ને એની હજી આજે ચેતનાયું આપણી દેહાણ જગ્યાઓમાં બાપુ હજારો માણા હજી હરિહરના હાકલવું પડે છે. ધર્મના વાવટા ફરકે છે. 100 જણા આવે ને 1000 આવે, કોઈ એમનો કીધું કે અમને રોટલો ન જડ્યો. શું આ ભજન છે? હું અંટાણું હોય ને 2 લક્ઝરીઓ આવે. ઈ ભજન બાપુ એમ નામ હજી હજારો વર્ષ પહેલા મહાપુરુષો ભજન કરીને ગયા. હજી બાપુ એનો ભજનની ચેતનાના પ્રતાપથી હજી હાલે છે.
આપણે એક આપણું ઘર લઈને બેઠા હોય ને એક આંગણે જો માંગણ આવે કે કૂતરું જો બટકું રોટલીની આશા ન રાખે તો શું જીવવાનું ભલામણ. ને કે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે તમે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. કૂતરું તમારી શેરીનું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે? ને કે આપણી શેરીનું કૂતરું આપણને ન ઓળખે? હે ખંભા સુધી ઊભું થઈ જાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. ને પગનો ગરકો થાય એટલે કૂતરી જાગી તો જાય જ, પણ આમ કે આમ જોયે કે આ તો ઓલો લુખેશ છે, આને બટકું રોટલોય નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય બરાબર. એને ખબર છે પ્રેમની જરૂર છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ તો નખો જ નીકળી જાય કોક દી. પ્રેમમાં તો પરમેશ્વરને પ્રગટ થવું પડે, પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે. પ્રેમ તો પ્રેમ છે રામ. એક મૂળદાસ બાપુનો એક ફરમાઈશ છે, મારે મૂળદાસ બાપુની વાત કરી છે. અમરેલી લુહારનો દીકરો, સંતોની ભૂમિ છે ભલામાણા. મહાપુરુષોએ લોટાના સેણા સાવીને મને તમને આપ્યું છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું, શું કરવું? લુહારનો દીકરો અમરેલી, હાંજનું ટાણું, વાયુનો કાંઠો, અને પોતે માળા કરે છે. દી આથંબાનો ટાઈમ, અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા હાલી આવતી. બાપુ જોઈ ગયા કે આવા ટાણે બૈરું કોઈ આની કોઈ આવે નહીં, પણ આનો કઈક ઈરાદો અલગ લાગે છે, એટલે બાપુ આમાં હાલ્યા. અને દીકરીને એમ થયું બાપુ મને બચાવશે, એટલે દીકરી ઉતાવળી હાલી અને કુવા પાસે આવતા બે ભેગા થઈ ગયા. થૂબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉતાર. પણ કે શું કામ? માણા જેવો અવતાર મળ્યો છે, હું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. તો કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? એ કે તો શું કરું બાપુ? ચોથા રાંસુ દીકરી રડવા માંડી. પણ એ કે તું કઈક વાત કરતો એનો કઈક રસ્તો નીકળે. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને, એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. સંતનું હૃદય બાપુ દ્રવી ગયું, કરે તારી ભલે થાય તારી. તેથી ભારતનો સંત એમ કહે છે દીકરીને કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મૂળદાસ બાપુ એક દીકરીને એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે, તું તારે તમે બે મજા કરો ને. એમ નામ સંત નથી થવાતા મારા રામ. ઈ હવારમાં ખબર પડી, દીકરીએ જાહેર કર્યું કે મૂળદાસ બાપુ મારો પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ નક્કી નથી રામ. ગધાડું લઈ આવ્યા, માથે મુંડન કરાવ્યું, મૂળદાસને જોડાનો હાર પહેરાવ્યો, અને અમરેલીમાં વરઘોડો કાઢ્યો, ગધાડા ઉપર બેહારી. ગધેડા ઉપર બેઠો બેઠો મૂળદાસ વિચાર કરે, વાહ ઠાકર વાહ વાહ, તે મારી મોજ કરાવી. કે પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, આવડા ભલે રાજી થતા. એમના ધર્મપત્ની વેલુબાઈ મૂળદાસના ઈ આંટો આખો મારી અને બે આવ્યા ને ઘરે. વેલુબાઈ બાપુ રોવા માંડ્યા. મૂળદાસને કહે છે કેટલું તમને ખોટું લાગ્યું છે? નહીં. ઈ કે ના ના તમારો વેમ છે, ખોટું લાગ્યું. ઈ કે જો આપણે પ્યારવા જોડા નહોતા, આટલી જોડી તો જોડા આવ્યા. અને આ અમરેલી કે આપણે હાલીને ચારે આખું જોઈ લે કે એના હાટું ગધેડું આવ્યું, હાલવું ન પડ્યું. અને આ ઉપર જો હમું કહી નાખ્યું, હમણાં વાણંદ પાસે જવાની ચિંતા જ નહીં. એટલે આ તો મારો નાથ આવ્યો કે વગર પૈસે બધું મફત થઈ ગયું. તોય વેલુભાઈ રોવે છે કે તમે તમારું મન મનાવવા માટે પણ આ તમારું ગામ વચ્ચે કેવો વરઘોડો કાઢ્યો ને કેવી ફજીતી કરી. એ કે તું ચિંતા કરીમાં ઓલું દીકરીને બાળક બે બચી ગયા, એનું પુણ્ય એની આંતરડી બાપુ આપણને અભરે ભરી દે. કે તું ચિંતા હું કામ કરે છે? ઠેબી નદીના હામા કાંઠે બાપુ જાય છે, ત્યાં રહે છે, કારણ કે અમરેલીએ જાકારો આપી દીધો કે હવે આય નહીં. ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું બનાવ્યું, પણ પેટ છે, બટકો રોટલાની જરૂર પડે. અમરેલીમાં કોઈ આપે એવું હતું નહીં. જામનગર સ્ટેટ અમારા દરબાર કંઠી બંધાવેલી મૂળદાસ પાસે
એ એમના શિષ્ય, અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડીને અહીંયા એમને કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે. જો મિત્રો ધ્યાન આપજો, નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં. તમારી નજર જોયું હોય તો ખોટું પડે. આમને કાને સાંભળેલું બાપુ કંઠી તોડી નાખી. અને આ મૂળદાસને વિચાર થયો કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી શકે અને મારો શિષ્ય છે. એ અમરેલી થી મૂળદાસ જાય છે જામનગર. દરબારગઢમાં ગયા. દરબારગઢમાં જઈને કીધું મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે અમારા ગામમાં મોટા મંદિરે ગયા છે, બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો હો મૂળદાસ માથે. કરે તારી ભોલી થાય, એને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, ત્યાં આવ્યા અને મરેલી બિલાડી ઝોળીમાં નાખી અને આખો ડાયરો બેઠો ત્યાં આવ્યા. એટલે સંતો બધા પૂછે છે શું આવ્યો મૂળદાસ? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એક મરેલી બિલાડી જોઈને બચડા દૂધ વગેરેના ટળવળતા હતા, મેં એવું સાંભળ્યું કે મોટા મોટા સંતો આવ્યા છે, એટલે બિલાડીને બિચારીને જીવતી કરો ને તો એટલે બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બીજું મારે કઈ કામ નથી. એમ કહીને બાપુ મરેલી બિલાડીને કાઢી હો છોડી મારી. બધા મીડિયા દાંત કાઢવા. ઈ કે મરેલા જીવતા ન થાય. મૂળદાસ તો કે જીવતા ન થાય તો કે શું દુનિયા પાસે નકરી આરતી ઉતરાઈ છે, પૈગેટ લગડાવા છે. જીવતા કરો, જીવતી કરો, જીવતી બિલાડીને જીવતી કરો. બાપુ ખરા ખરીના ખેલ આવે તો ખબર પડે. એ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને એને જ કરંટ હોય, એને જ પાવર હોય. બાકી તો કાંઈક બાપુ પીળા ઉતરી ગયા કેટલાય ના. ઈ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય. અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. ઈ કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સહક્યું નથી, બધું બરોબર છે, આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ભરકોટીનો મરોડ બદલાનો હોય કે તમારાથી બેઠા ન થાય તો લાવો એ કમડળ લાવો મારી પાસે. વિચાર કરજો બાપુ એ મૂળદાસે કેવું ભજન કર્યું હોય છે મારા બાપ. વિચાર તો કરો ભલામણા. હાથમાં પાણીની અંજળી લીધી હો, આખો ડાયરો જોવે છે અને એને બાપુ ઈશ્વરને આરાધ કર્યો કે પરમ કૃપાળુ પરમેશ્વર, દીનબંધુ દયાળુ, તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાં ડાક ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય, તું આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને બાપુ પાણી છાંટ્યું અને બિલાડી હાલતી થઈ. બાપુ ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠેલા એને એમ થયું કંઠી તોડીને મેં ભૂલ કરી છે, આનું પાપ હોય નહીં, અને આનું પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. પણ કરે શું? કંઠી તોડી નાખ્યા પછી કરવું શું? કાટ 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 પગથિયા ઉતરે ને બાપુ ચોથા રાંસુએ મૂળદાસ રડતા રડતા નીકળી ગયા. હો ભાઈ, વાંહે જામનગર દરબારે હળી કાઢી. એ બાપુ ભાઈરો, એ બાપુ ભારે. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને દોડીને આગળ જઈને લાકડી પડે એમ પડ્યા, પગ ચાલ્યા. કે બાપુ મને માફ કરો, મને મારી ભૂલ થઈ જાય, મને ખબર નહોતી. તેથી મૂળદાસ કહે છે અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો, મને એમ કે જગત નો સમજે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો. એમ સમય ક્યારે વિયો જાય મારા બાપ કોઈને ખબર નહીં પડે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો ઉહી ધનુષ ને ઉહી બાણ. આપણે આજ મળ્યા છે ને એ સાચી વાત છે, મળવાનું છે એ વાત ખોટી છે. બસ વસ્તુ આટલી જ. એ વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને જવા દો. ભૂતકાળ તમારો હારો ગયો હોય કે ખરાબ ગયો એ આવવાનો નથી, અને ભવિષ્યકાળ કેવો આવવાનો છે ખબર નથી. વર્તમાનમાં આપણે આ ગામમાં કિરીટભાઈ ના શ્રદ્ધાંજલિ નિમિત્તે ભજનમાં બેઠા છીએ. બસ આટલું રાખો. સવારની વાત સવારે જે કરવું એ કરે. બસ બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. મારે કાલે આમ કરવું છે, 5 દી પછી આમ કરવું છે, 6 મહિના પછી આમ કરવું છે, પૂછડું કરું, ત્યાં પડાઈ ગયો ફૂટી જાય. આ બધું કરવાનું હતું ને. કાંઈ સાહેબ ની વર્તમાનમાં જીવો, બસ મજા આવશે જીવવાની. કહેવાનો મારો મિનિંગ એ છે.
અમુક અમુક ફરમાઈશો પણ સાંભળવા જેવી મને અત્યારે યાદ આવે, યાદ કરાવે. માણાનો વાતે હાજી, માણાનો ભરોસો જ નહીં. હા, માણા બોલે કઈ હાલે કઈ. હું આ બેનું હોય ને બેનું, હું એટલા માટે જ કહું, તમે શક્તિનો અવતાર છો, તમે ધારો નહીં કરી શકો. બાકી જણ તો રૂમમાં બોલ્યો હોય ને, ફળિયા ઓસરીમાં આવે તો કંઈક બીજું જ બોલે. ફળિયામાં આવે ને તો આપણે એમ રૂમમાં બોલ્યો તો છે જ નહીં. આ જણના કોઈ નેઠા જ નથી. એટલે માણાનું બાપુ કોઈ એનું પેટ હાથમાં જ નથી આવ્યું. એક બાપા વાડીએ હુતા હતા ને, બપોરનો ટેમ, લીમડો હોય છે મોટો, લીમડે ખાટલો નાખ્યો, ઉપર કાગડો મનાડો કા 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 કરો. એટલે બાપા ગાલા એ હુવા દે, તડકાનો હુવા દે. કાગડો કઈ સમજે નહીં, વળી પાછું બોલવા માંડ્યો, એ કે અલા હુવા દે ને કે હમણાં ઓલા ઝૂંપડામાંથી કવાડો લાવીને લીમડો કાપીને હેઠો નાખીને મારી નાખી. બોલો કાગડો કે તું કવાડો લાય ને કાપ ને પાડ તો ઉડી નો જો. પાછો બોલવા માંડ્યો, એ કે ઉભો રે, ગયો ઝૂંપડા. બોલો કાગડો તાકી રહેલો ઝૂંપડાનું બારણું હતું અહીંયા, અને એને સાપરા હોરી બંદૂક કાઢીને બાપુ ફડાકો કર્યો. અને ફડાકો કર્યો, કાગડો પડતા પડતા કે માણા બોલે છે કઈ કરે છે કઈ, મને તેમ કે કવાડો લેવા ગયો. એને મારા દીકરા હોરી નાળી કાઢીને માર્યો. અને માણા, આ તો એક દ્રષ્ટાંત છે, પણ માણા આમ જ કરે. હા, માણાએ કીધું ને કે હું આમ કરીશ, મજા એમ કરે જ. અને તમે ભરાવ ને એવું જ કરે. તમે એવા ભૂંડી ભાઈના તમને ભરાવે ને, ત્યાં આપણે એમ થાય કે આમને શું કરવું, પણ આપણે એની ગરજ હોય એટલે જઈ ગયા. આ માથે ધણી નથી ને, ધણી વગરના ઢોર રખડે ને એના જેવી દિશા થઈ છે. મારે એક રામાયણનો તમને પ્રસંગ કેવો છે, જે મેં હમણાં સતી તોરલે જાડેજાની વાત કરી ને, જે સદગુરુ શિષ્યની, એટલા માટે સદગુરુની શિષ્ય માટે એક રામાયણનો મારે પ્રસંગ તમને કેવો છે કે એક ભીલની બાઈ સબરી, માતંગ ઋષિ જેના ગુરુ, અને કોઈ વેદનું, કોઈ શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં, કોઈ માણા જેવો બાપુ માણા ભેગું રહેવાનું નહીં, જંગલમાં રહેવાનું, અને ઢોર જેવી, પશુ પક્ષી જેવી જેની જિંદગી. એના લગ્ન હતા ને, એમાં ઘેટા ને બકરા ને એવું બધા, મરઘા ને એવા બધા જાનવરો લાવેલા. એટલે એની સખીને પૂછે છે, એની બેનપણીને પૂછે છે કે આટલા બધા જનાવરને હું કેમ મારા બાપાની બધું લાવ્યા છે? એ કે કાલ પમદી તારી જાન નથી આવવાની? તો કે તો જાન આવવાની છે તે. તો કે એમને જમણવારમાં આ બધાને કાપીને ખવડાવવાના છે. અને બાપુ સબરીને વાટી હોય તો મારા એક લગ્ન હાટું થઈને આટલા જીવનો વિનાશ. અને અહીંયાથી બાપુ ભાગ્યો કોઈને કીધા વગર. રાત્રિનો સમય ને ઝાડવા ને જંગલમાં બાપુ નીકળી ગઈ, અને માતંગ ઋષિ ગુરુ મહારાજ મળી ગયા. અને ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગયો. ભાઈ વર્ષો વયા ગયા, એ આંગણું વાળી ચોળી સાફસૂફ રાખી અને હવારમાં રાહ જોઈને બેહી જાય કે હમણાં આવશે, હમણાં આવશે. હાથ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ને બાપુ 80-90 વર્ષની ઉંમર થઈ. નેજવા કરી કરીને જોવે છે કે મારે હવે દેખાતું નથી, આ કીધી આવશે રામ? રામ નહીં આવે, નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. રામ આવે, રામ આવે. અને રામ ને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો, ત્યાં પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. મહાપુરુષોનું મંતવ્ય છે, એક જગ્યાએ બેન તમે 3.5 કરોડ નામના જાપ કરો ને, એટલે દિવાલ માંથી અવાજ આવે ને ધરતી માંથી અવાજ આવે, પ્રકૃતિ બાપુ બદલાઈ જાય. આ મહાપુરુષોનું મંતવ્ય. હવે એને 80-90 વર્ષ સુધી નામ લીધું, કેટલા નામ લીધા છે. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. રામ કહે છે કે હામી જો ઝૂંપડી રહી ને, એમાં એક ભેલડીની બાઈ મારા નામના જાપ કરે છે, જા જો તો શું કરે છે. લક્ષ્મણ અહીંયા જઈને જોયું ને, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ આ હા, મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. આહુડા જાતા હતા, કાને મારે સંભળાતું નથી, આંખે મને દેખાતું નથી. મેં ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે, રામ કયા રસ્તેથી આવશે, રામ કેવું વાહન લઈને આવશે, આ તો મેં પૂછ્યું નહીં. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ ખોટું ન હોય, આવે તો ખરો. અને ઈ લક્ષ્મણ અહીંયા ઉભો ઉભો જોવે છે.
અને સબરી રોતી રોતી ગાય છે, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી, અમે તારા અંગ કેવાઈ, હવે બીજા કે નયાસરે જાય, આખી જિંદગી તારી માએ ઓળ ખોળ કરી નાખી, હવે અમારે ક્યાં જાવું, અમે તો તારું અંગ છે. માણા હોય એની એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો કાન નો હોય તો કેવો લાગે. ભગવાનને વઠે છે સબરી કે અમે તારું અંગ છે, તું જો અમને નહીં મળી ને તો ભૂંડો તું લાગીશ. કાલા ઘેલાય મે એ તારા કેવાય જો પીએ તારા જા, તારી હારે મારે જૂનો નાતો, આપણને બધાને છે પણ આપણે ભૂલી ગયા. નાતો તો બધાને છે. આપણે બેઠા છે શું, હરિનું નામ છે એટલે જ બેઠા છે ને. આ નાતો છે એટલે બેઠા, બાંધાય નો રે. કાલ કેજો લો અહીં બે આવે, ઈ નાતો તો છે પણ ભૂલી ગયા છે. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને, એ ઠાકર ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનું બેલી, મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હેલ્યા જાય છે. એ તો કોક એવા સદગુરુનો સથવારો હોય છે ને, એ કાંઠે ફૂગવાના. બાકી કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ નો બસાવ્યા, ગયા બારના ભાવમાં. એ તો એવો કોક ધણીને જો આપણે હોંપવું હોય છે ને તો જ કાંઠે ફૂગવાનું છે. અને હું તો એમ કહું છું કે સારું કામ કરવું હોય ને ડાયા માણસ હોંપી દેવાય. આ મહાભારતમાં કૌરવો અને પાંડવો બે 18 દિનનું યુદ્ધ હાલ્યું ને, તમે જો ઓલા 100 હતા તો હારી ગયા, આવડા 5 હતા તો જીતી ગયા. શું કામ? આવડા એમને હારા માણસ લગામ આપી હતી, કૃષ્ણને આપી દીધું બધું, અને ઓલા હાથે ઠેકડા માર્યા, એમાં હાર્યા. હારા માણસ આપી દો ને બાપુ, કામ તમારું ઉજળું થાય. એટલે સબરી કહે છે કે અમારા આ હોડા છે ને આ સંસારના સાગરમાં હાલ્યા જાય, મારા બાપ તું જો કાંઠે ફુગાડી તો ફૂગે એવું છે. મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો, અમારા વાણનો ખારો બની તું એ ઉતારજે ભગવાન ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનું બેલી. ગુરુ અને શિષ્યના નાતા બાપુ છે ને એવા અટપટા છે. ગુરુમાં જો તમને ભગવાન દેખાતું હોય, ગુરુમાં મા બાપ દેખાતા હોય, ગુરુમાં ઈશ્વર દેખાતું હોય તો જ તમે ગુરુ પાસેથી કંઈક મેળવી શકો. એક ગુરુ ને શિષ્ય બે એક ઝૂંપડીમાં હતા ને, ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જો તો વરસાદ આવે છે. તા બરોબર એક બિલાડી માલપાઈ ગઈ. એ કે બાપુ એની માથે હાથ ફેરવો ને, લીલી હશે તો આવતો હશે, હુકી હશે નહીં આવતો હોય. ગુરુ કે આ મારો દીકરો કલાકાર છે. એ કે હારું હાલે કે દીવો રામ કરીને કે હુઈ જાવ છે. કે બાપુ આંખો બંધ કરી દો ને એટલે અંધારું થઈ જવાનું છે ને, દીવો ભલે ને રહ્યો. ગુરુ કે મારો ગુરુ છે. એ કે હારું હાલે કે હવે હુઈ જવું છે, ડેલી આડી કરી દે કે હાલ. એ કે બાપુ બે કામ તો મેં કર્યા, એક તો તમે કરો.
આ ચેલા શું ગુરુ માહિત કાઢે? ગુરુ અને શિષ્યના નાતાની બાપુ વાત જ અલગ છે. ગુરુ અને શિષ્ય બે નીકળ્યા ને રસ્તામાં હાલ્યા જતા હતા, એમાં હાંજનું ટાણું થયું, આમ વગડામાં હાલ્યા જતા હતા ને એમાં બરોબર દી આથમવાનો ટાઈમ થયો ને ગુરુએ કીધું શિષ્યને કે આ સંધ્યા પૂજા કરવા બેવું પડશે ઘડીક, આપણે સંધ્યા પૂજા કરીને પછી જઈ. ઓલો ચેલો કે હાવત ને ડણકું સંભળાય છે, એ કોઈ નહીં સાંભળે, પૂજા આવશે બે નું પૂરું કરી નાખશે, આગળ હાલો આગળ. ઈ કે ના, જો તારે જવું હોય જા, બાકી મારા ગુરુનો આદેશ છે, સંધ્યા થાય અમારે સંધ્યા પૂજા કરવી પડે એમ કહીને બાપુએ આસન જમાયું. હવે બાપુ જમાવે એટલે ચેલાને જમાવવું પડે. ઈ દીવો અગરબત્તી જે કઈ કરવાનું તે કર્યું ને બાપુ એ આસન બેઠા ને આ બેઠો. બાપુને તો તુહી તાર લાગી ગયો. ચેલો પડખે બેઠો બેઠો તુહી કરે પણ આંખું ઉગડી જાય. એ કે હારો હાવત બાવત આવશે જ નહીં ને, આવશે. અને આવા પાછા જડકટા બોલે થાય તે પાછું કુદરત ને કરવું ને હાવત આવ્યો ક્યાં કરતો આવ્યો ને ઈ ચેલા બાપુ જોયો કે હાવત આવ્યો, ઈ ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા બધા ગુરુનો બાપુ નાસ્તો કરાવે એવા જ હોય જાજો ભાગ. અને ગુરુનો બાપુ તાર લાગી ગયો અને ઓલો ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે. એ કે ગુરુ હમણાં પૂરું. એ હાવદિયા આવ્યો ને, હાવદિયા ગુરુ મહારાજની સામે ઉભો રહ્યો. ગુરુ મહારાજને પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી ગુરુ મહારાજને વંદન કરીને જંગલમાં વયો ગયો. શિષ્ય બેઠો બેઠો વિચાર કરે કે આ તો પગે લાગીને વયો ગયો, હું બેઠો તો મને લાગે. પણ એ તો બાપુ પરસેવો વળી જાય ને, ઝાડવા ઉપર પરસેવો નહીં વળી ગયો. એઠો ઉતરીને પાછો બાપુ પડખે આવીને બેહી ગયો. બાપુ તો ધ્યાનમાં જ હતા. ઘડીક થયું ને બાપુ જાય ગયા અને પછી બધું કર્યું ભેગું. એ કે હાલ જલ્દી મોડું થાય, અંધારું થઈ ગયું. ચીપીઓ ને જોડી ને ઝંડો ને આ કમડલ ને બધું. એ બાપુ કહેલા પણ આ બધું મારે જ લેવાનું, કંઈક તો ઉપડાય. એ કે બાપુ ચીપીઓ લાવો. મેં એ ચીપિયાની કડીમાં આંગળી ભરાવી અને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો કે બાપુ હમણાં આપણે બે બેઠા હતા ત્યાં કે હાવદ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ મને બીક લાગીને હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ ભાઈ તમારી પાસે આવીને હાવદ તમને પગે લાગીને જંગલમાં વયો ગયો કે વયો ગયો હોય છે. એમ વાતો કરતો આવે અને આ ચીપીઓ ફેરવતો આવે. એમાં ચીપીઓ બોરડીમાં ફરાણો ને બોરડીમાં મત બેઠેલો. શાંતિથી મત બેઠું હોય એની હળી કરો એટલે શું થાય એ તો આપણને બધાને ખબર છે. બાપુ ભાણાનાટી બોલ્યો. એ બે સોયટું ગુરુ ને ચેલા બે આમ કરતા કરતા રાતા 16 કરી મૂક્યા. બે ખેતરમાં ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે, રાતા 16 કરી મૂક્યા. બે ખેતરમાં આગળ જઈને પછી માંડ હાળે પીડ્યા. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે શું? એ કે ઓલો હાવદ આવ્યો તારે તમે હેલ્યા નહીં આવડી માયકુમાં ઠેકડા મારવા માંડ્યા. ગુરુ મહારાજ કે હાવદ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયકું આવ્યું તે કપાતર તું છો મારી હારે. એટલે સંગત બાપુ કોઈ ખારા માણા ની કરાય, એવા કપાતર ની સંગત કરો ને એટલે ઠેકડા મારવાના વારા જ આવે. એમ સમયની બલિયારી. મારો કહેવાનો મિનિંગ એ છે ગુરુ અને શિષ્યના નાતાને જો આપણે સમજી ન શકતા હોય તો બાપુ એનો કોઈ મતલબ જ નથી, કોઈ અર્થ જ નથી. એટલે સબરીની બાપુ આટલી વાત સાંભળી અને લક્ષ્મણે બાપુ હળી કાઢી હો રામચંદ્ર પરમાત્મા પાસે. અને રામને આવીને કહે છે કે પ્રભુ ધોડો ઓલી ડોસી મરી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને બાપુ પાણી ન ભર્યું, આંખમાંથી આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. હો રામ આવ્યા એનો હરખ તો હતો, પણ આજ મારા ગુરુ બોલ્યા સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એ તો સબરીની કહું તૂટતી હતી બાપ. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ઠેઠ સુધી રહી શકવાની જો શ્રદ્ધા ને તમારી શક્તિ હોય તો આબરૂ કોઈ દી કોઈની જાય નહીં, પણ જો ટકી શકો તો. બાકી છે ને લઈ જવાનો છે વાત પાકી છે. તમે ગમે એવા બુદ્ધિશાળી. એક ગામમાં મૂર્તિકાર હતો ને મૂર્તિ બનાવતો. તે કોકે કીધું તારા જેવી જ બનાવી ને, એના જેવી જ બનાવ્યો. 1 ને 2 ને 5 ને 7 ને 10 ને 12 ને 15 મૂર્તિ બનાવી, પણ એના જેવી લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ. અને એને જયારે લેવાનો સમય થયો ને ભગવાને એમના દૂતને મોકલ્યા, બોલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે લઈ જાય, એનો ટાઈમ થઈ ગયો. અને આને ખબર પડી જાય કે મને એમના દૂત લેવા આવે.
એ 15 મૂર્તિ હતી ને ભેગું હુઈ ગયું, આંખું બંધ કરીને શ્વાસ બુવાસ રોકી. એ કે જો આમાં બચી જાય ને તો 5 વર્ષ લ્યારખા કરી લેવી, કારણ કે મરવું કોને ગમે. એ કે જો ઓળખે ને જ કામ થઈ જાય. મૂર્તિ ભેગું હુઈ ગયું. યમના દૂત આવ્યા ને 2-3 આંટા માર્યા પણ નક્કી ન થયું કે આમાં માણા કોણ છે ને મૂર્તિ કઈ ચેવી બનાવી છે. યમના દૂત વિચાર કરવા મળે ખારો લેવાનો છે એ રહી જાય ને બીજું હવે ડખો થાય, આપણે નથી લઈ જવું. ગયા પાછા ભગવાન કે લેવા તને લેવા મોકલ્યો તને કે કેમ ન લઈ આવ્યો. એ કે પણ હોળ હુતા છે કોને લાવું. એ કે હોળ તો નહીં હતો કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને ભગવાનને કાન પકડવો પડ્યો, તારી કારીગરીને દાદ દેવો પડે. કે માણસ જો કે બાપુ મહેનત તો ખૂબ કરે છે, ટાંટિયા નથી આમતા, બુદ્ધિશાળી તો બહુ છે. ભગવાન વિચાર કરે કે વાહ તારી કારીગરી વાહ, મને નક્કી નથી થતું કે આમાં માણા કયો મૂર્તિ કઈ. પણ ભગવાન મનમાં વિચાર કરે વાહ કપાતર ને હું ન લઈ જાઉં બીજું આને લેવાય કોણ આવે. હવે ભગવાન તો ભગવાન, તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો ગમે એ રીતે લઈ જવાનું. પછી ભગવાનને નક્કી ન થયું ને કે આમાં માણા કયો છે મૂર્તિ લાંબ, એક બાજુ ઊભો વખાણ મીડ્યો કરવા. એ કે કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, આની બુદ્ધિ કેવી છે. તરત જ હેલ્યો કે મેં બનાવી, તને જ લેવા આવ્યો કે બેટા હાલ. એમ બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય ને, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે વડાપ્રધાન હોય, બાપુ ઉપાડી જવાનો એ મોટો કલાકાર છે. તમારી બુદ્ધિ એની પાસે કામમાં નથી આવવાની. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી તો કટે કોટી અપરાધ. બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી